હેલો મિત્રો, જય માતાજી, જય મા મોગલ, બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અત્યારમાં જો હવારમાં આવી ગયા છે આપણે બીજી વાડીએ અને હે અગાસી ઉપર આવીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને અત્યારે જો ગૌરી વ્રત ચાલુ છે અને આજથી પાછું જયા પાર્વતીનું વ્રત પણ ચાલુ થઈ ગયું છે. જોકે આપણે તો મોડાકત ને જયા પાર્વતીના વ્રત બધા પૂરા થઈ ગયા છે. નંદુને ચાલુ છે તો એ આજ રેલી છે, એને હે ને જયા પાર્વતીનું વ્રત ચાલુ છે તો આ બીજું વર્ષ છે કદાચ એનું. તો આજે પહેલો દિવસ છે તો એ રેલી છે અને અત્યારે કોલેજ ગઈ છે ને હું આવી ગઈ છું બીજી વાડીએ, હું મારા પપ્પા ને મારા મમ્મી. કારણ કે આપણે હે ને માંડવી હે ને બહુ મસ્ત મજાની થઈ ગઈ છે જો, પણ છે ને માંડવીના સીટ હે ને ખડ ઉગેલું છે મિત્રો, એટલે હે ને આપણે ખડની દવા છાંટવા આવી ગયા છીએ. કેમ હે ને જો મારા પપ્પા દવા છાંટશે, મારા મમ્મી હે ને એવું તાપડું હોય ને લુગડું આમ આડું રાખવાનું, કેમ કે હે ને માંડવીમાં ન ઉડે ને બાજુના ખેતરમાં દવા ન જાય, એવી રીતના તાપડું આડું રાખતું જવાનું. જો આ દેખાય ને તાર ફેન્સિંગ, ફરતે ફરતે આપણે છે ને દવા છાંટવાની છે અહીં સુધી. આપણી માંડવી જો મોટી મોટી થઈ ગઈ, આ ઓળાની માંડવી છે મિત્રો. એમાં સરસ મજાની સિંગું પણ આવી ગઈ છે. જો મિત્રો આવી રીતના દવા છાંટવાની, આવી રીતના જો લુગડું પકડવાનું. આ બાજુનું છે ને ખેતર, એમાં ઉડે નહીં ને માંડવીમાં, એમ અમારી બાજુ તો થોડું થોડું ઉડે તો એ હાલે, બાજુના એમાં ન ઉડવું જોઈએ ને. તો જો આવી રીતના અમે લુગડું પકડીને હાલ્યા જઈએ છીએ, હું મારા મમ્મી. મારા પપ્પા દવા છાંટે જો આવી રીતના છાંટવાની દવા. આવું હોય મિત્રો ગામડામાં. હલો મિત્રો, ફાલસા ખાવા. ફાલસા ખાવા કોને ગમે છે? આવી જાઓ ખાવા. હો મસ્ત મસ્ત પાકલ પાકલ, ખાટા મીઠા. તો મિત્રો આવી જાઓ હવે ચેરી ખાવા, પાકલ પાકલ ચેરી. જો સરસ મજાની પાકી ગઈ છે, હાલો ખાવા. એકદમ ફ્રેશ અને તાજી ઝાડમાંથી સીધી ઉતારેલી ફ્રેશ ચેરી ખાવા. અહીંયા છે જો મસ્ત મજાની, અહીંયા પણ છે મિત્રો. અહીંયા જો લીંબુ પણ પાકી ગયું સરસ મજાનું ને ખરી ગયેલું છે જો, ડીટ્યું છે ને ખરી ગયેલું છે જો. આમ કરી તો ખરી જાય જો, ખોઈ રે ભાઈ ખોઈ જો, ખરી ગયું ને. પાકલ લીંબુ છે જો, એકદમ બધું ઓર્ગેનિક અને ફ્રેશ. ગામડામાં આવી મજા હોય, બધી ફ્રેશ સીધું તાજું ઉતારીને લઈ લેવાનું. મિત્રો મારા પપ્પા જો હે ને માંડવીનો છોડો ઉપાડીને લઈ આવ્યા છે જો. કેટલી માંડવી આવી છે એક છોડામાં, જો સિંગુ કેટલી બધી છે, આટલી બધી સિંગુ છે જો. તમે જો ઓલી વાડીએથી આવી ગયા છીએ અને એને રસ્તામાં અમને એને વાસળીનો વેલો મળી ગયો. ફૂલ જોઈ ગયા એટલે મને ખબર પડી કે આ હે ને વાસળીનો જ વેલો છે. તો જો આપણે હે ને ફૂલ ઉતારી લીધા છે, એટલા ફૂલ આપણને મળી ગયા છે વાસળીના. હવે આની હે ને આપણે ભાજી બનાવવાની છે. જોકે આપણને ભાજી બનાવતા આવડતું નથી, કારણ કે આપણે એને પહેલી વાર જ ભાજી બનાવવાની છે. એટલે આપણે ને યુટ્યુબમાં એક વિડીયો હશે ને વખત મૂકેલો, જોઈ લેવું અને પછી એવી રીતના બનાવી નાખશું. અને કેવો સ્વાદ આવે શું ખબર. અને મિત્રો આ વાસળી છે ને 1000 રૂપિયાનો કિલો મળે બજારમાં, 1000 રૂપિયાનો કિલો. અને એ પણ ચોમાસામાં જ મળે એમ બધા કહેતા હોય, અને ચોમાસામાં જોવા મળે. તો હવે આપણે એને ખાયા નથી, શું મળતું હોય શું ખબર, લોહી વધતું છે મને એવું લાગે છે. તો 1000 રૂપિયાનો કિલો હોય ને મિત્રો. ગાઈસ તો હું તમને છે ને એક વાત કહેવાની છું, કારણ કે એને મિત્રો આજે છે ને 27 જુલાઈ છે. 27 જુલાઈના દિવસે થઈ હતી મારી સગાઈ. તો આજે છે મારી એન્ગેજમેન્ટ એનિવર્સરી. તો મિત્રો મારે છે ને એક વિડીયો શૂટ કરવો હતો, તમે જો આ ગાઉન પહેર્યું હતું મસ્ત મજાનું, અને એને વિડીયો શૂટ કરી નાખ્યો છે. અને મિત્રો મારી સગાઈ છે ને આજના દિવસે થઈ હતી અને આ જ જગ્યા ઉપર થઈ હતી. બધા મહેમાન આવ્યા હતા ને મિત્રો, એ જો અહીંયા જ બેઠા હતા બધા. જો અત્યારે તો એને બધું વરસાદનું પડી ગયું છે, બાકી જો આ જ પીપરની નીચે બેઠા હતા બધા મહેમાન. અને અહીંયા જો આપણી સગાઈ કરી હતી મિત્રો, સગાઈ કરી હતી એના તો કેટલા વર્ષ થઈ ગયા છે. આપણે એને પછી એનો વિડીયો બનાવશું આખો. ને મેં હે ને મિત્ર સાંજે એને મહેંદી મૂકી હતી, તો જે આવી મહેંદી મૂકી છે, આવી કંઈક હેપી એન્ગેજમેન્ટ એવું લખ્યું છે. અને હે ને આંખમાં પણ મૂકી છે જો, આમાં હે ને ખાલી અક્ષર જ કર્યો છે. તો હે ને કારણ કે આજે હે ને જયા પાર્વતીનું વ્રત છે ને, એટલે નંદુને મહેંદી મૂકવાની ને મેં મૂકી દીધી ભેગી. કારણ કે આજે તો આપણી છે એન્ગેજમેન્ટ એનિવર્સરી, તો મૂકવી તો પડે ને મિત્રો. તો હે ને આજે મારા માટે બહુ ખાસ દિવસ છે મિત્રો. વિડીયો બનાવી લીધા છે અને હેને અત્યારે બેઠી છું. આ હે ને આવું પહેરીને એટલે હેને ગરમી ફૂલ થાય, એટલે હેને હું પીપરની નીચે બેઠી છું, કારણ કે એને પવન મસ્ત મજાનો આવે છે. અને આપણે હેને વરસાદ જેવું વાતાવરણ હોય ને મિત્રો, એટલે ગામડામાં હે ને 2 છાંટા વરસાદ પડે ને તોય લાઇટ વહી જાય. એટલે ને ઘરે લાઇટ નથી, એટલે હું પીપર નીચે બેઠી છું ને મસ્ત પવન આવે ને પીપર નીચે, એટલે મજા આવે. ગાઈસ અત્યારે હે ને સાંજ પડી ગઈ અને મેં હે ને જમી લીધું હે. અત્યારે હે ને સુવાની તૈયારી કરી છીએ.
અને મને હે ને વિડીયો બનાવતા જ ભૂલાઈ ગયું, વ્લોગ બનાવવાનું ભૂલાઈ જ ગયું, એટલે એને વ્લોગ બનાવવાનો જ નહીં. તો આપણે હે ને અત્યારે તો વ્લોગનો એન્ડ કરી દેવો છે. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.